વધારે ચોખવટ કરી છે એસઓપી ની અંદર. આગલી હતી યાદ રાખજો કે કેટેગરી હતી, કોઈ પણ પ્રકારની કેટેગરી હોય એ જાશે એસઓપી મુજબ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ મુજબ, અને એ હોવી જોઈએ ને લોકશાહી પ્રમાણે સિસ્ટમ હોવી જોઈએ ને સ્ટાન્ડર્ડ એટલે આખા ગુજરાતમાં સરખી હોવી જોઈએ. તો એ શું છે કે દુરસ્તી વગરના સર્વે નંબર ઉપર કબજા અને જૂના સાતનામાના ક્ષેત્રફળ મળી જતું હોય તો નિર્ણય યથાવત રાખવાનો છે. પાર્ટી ભલે ગમે એવી ફરિયાદ કરે, કબજો છે, ક્ષેત્રફળ છે. હવે ઓલો એમ કે મારો કબજો છોડાવી દો ને એટલું ક્ષેત્રફળ કરી દો, તો એ કામ સિવિલ કોર્ટનું છે, એ કામ આ લોકોનું નથી. કબજા સુસંગતતા હોય પણ 7 નંબરના પાનિયા એકબીજાના બે જગ્યાએ બોલતા હોય તો તમામ હિસ્સેદારને હાજર રાખી લેખિત સહમતિથી હદ નક્કી કરી નાખો. લેખિત સહમતિ ન હોય તો એમએમસી કોર્ટને દઈ દીધો અને એમએમસી કોર્ટ એક પક્ષી નિકાલ કરી દેશે. દબાણ અને ઘટતી જમીનમાં ટુકડાધારોનો ભંગ ન થાય તો આપણે 2-3 વખત હમણાં જ કહી ગયા કે ટુકડાધારોનો ભંગ નહીં થાય, તમે ચિંતા કરવાની જરૂર નથી. દબાણ હશે તો પણ તમને હાથમાં પૂરું કરી દેશે. કેવા સંજોગોમાં ટુકડાધારોનો ભંગ થતો ન હોય એવા સંજોગોમાં. પુનઃ વેચણીના કિસ્સામાં ખાલી એસઓપી છે, માર્ગદર્શિકા છે, અમલીકરણ તમારે કરાવી અને કરી લેવાનું છે. એ છે પુનઃ વેચણીના કિસ્સામાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી લઈ તેની સહમતિથી દસ્તાવેજ કરવા સમજાવવા, નહીં કે દસ્તાવેજ કરવા હુકમ કરવો. એટલે કે મારે નાને પેલાનું કબજા ફેર છે અમને બેને સમજાવશે કે તમે તો દુઃખી થાવ છો, અમારા તંત્રને દુઃખી કરો છો, હાલો સ્ટેમ્પ ડ્યુટી મારા હાથ કરી દઈએ, 2 જણા દસ્તાવેજ કરી નાખો એટલે તમે તમને માપી દઈએ, નકશા બેહાડી દઈએ. જો અમે બે નહીં માનીએ તો અમારા નકશા નહીં બેહે અને લટકતા રહે. પછી લાખો રૂપિયા દઈને નકશા બિહારવા જાય છે, ખબર છે ને? પાછળથી નકશા સરળતાથી ગામ આખાનું કામ થતું હોય ને ત્યારે ખાય. લગ્ન હાલતા હોય ને તો અહીંયા 500 રૂપિયાની કિલો મીઠાઈ હોય તો એ ભલે 5000ની કિલો મીઠાઈ હોય તેથી તાણ કરી કરીને જમાડવામાં આવે. પછી ઘરે જાવ ને તો એક પેંડોય ન મળે, બરોબર? એટલે જ્યારે જે હાલતું હોય ત્યારે એ પેટ ભરીને ખાઈ લેવાય, કામગીરી કરી લેવાય. ઘણા તો ડબરાઈ ભરી જાય, ખબર છે ને? લગ્નમાં હાચે જ્યાં જગન માઇન્ડ હોય ત્યારે હાલે બધું, પછી હાલે નહીં. 1 જણાની ટિફિન હોય તો 4 જણા ડબરો નથી ભરી જતા. પછી આપણી ઘરે કોઈને જમવાના આમંત્રણ હોય ત્યારે કહીએ કે હાલે એક ડબરો લેતો જા ઘરવાળી સારું. ભાઈ એક જ જણાને કરવા બોલાવ્યો છે, તું એક લાડવા ખાવા એટલા ખાઈ લે, એક લાડવો ભેગો મળશે નહીં. એટલે કહેવાનો મતલબ છે ભૂમિ સીમાંકનની કઈ કામગીરી થાય ત્યારે આપણે કામગીરી આપણે કરાવી લેવાની છે. ત્યારે આવી સમજૂતી વાળી જે કીધી ને કરી લેવી હારી. ત્યારે કીધું ફેર કરી દસ્તાવેજ કરી દો ત્યારે સ્ટેમ્પ ડ્યુટી મારા છે કરીને દઈ દો તો ભૂમિ સીમાંકનમાં તમારા ગામનું ભલે પૂરું થઈ ગયું, તમારું પાછળથી લઈ લેવામાં આવશે અને આખું પ્રમોલ્ગેશન પ્રમાણિત થાય ત્યારે તમારું એમાં ફિટ થઈ જાય. એકવાર ગામ આખાનું પ્રમોલ્ગેશન પ્રમાણિત થઈ ગયું ભાઈ તમે લટકતા રહી ગયા. ભાઈ તમારે એક હારું સરકાર નવરી છે, દર વખત પ્રમોલ્ગેશન દર વખત ગામ આખાના નકશા બનાવે, એક મહિને તો ન થાય. એટલે આપણે જાતિ કે જે બી દુરસ્તી કરી નથી કરાવતા, એમ જ કરાવવું પડે. તો એ ટૂંકમાં આમાં ખાલી સમજાવવાની વાત છે, હુકમ કરવાની વાત. જૂના કબજા ફેરવા એમાં ખેડૂતો સમજતા નથી, નહીં કદાચ સાંભળ્યા પછી